તો અમદાવાદના વેજલપુરના ફતેવાડીમાં થયેલા ફાયરિંગના કેસની તપાસ શરૂ કરવામાં આવી છે। વેજલપુર પોલીસે ગુનો નોંધીને ઘટનાની તપાસ હાથ ધરી। ફતેવાડીમાં ચાની કિટલી પાસે જૂના ઝઘડાની અદાવતમાં હુમલો થયો હતો। આરોપીએ ચાની કિટલી પર આવીને ફૈઝાન અંગે પૂછતાછ કરીને ફાયરિંગ કર્યું। ફૈઝાન નામના યુવકની હત્યાના ઇરાદે આરોપીઓ આવ્યા હતા। ફૈઝાન પર ગોળી મારતા ચાની કિટલી ચલાવતા અહેમદ ખાન પઠાણને ગોળી વાગી। બીજી ગોળી ચાની કિટલી તરફ ફાયર કરાઈ। આરોપીઓએ અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી। આરોપી અરબાઝ સાથે બે શખ્સોએ આવીને હુમલો કર્યો હતો। અરબાઝ પાસે બંદૂક તો અન્ય બે આરોપીઓના હાથમાં છરી હતી। આરોપી પાસે પોલીસ જેવી જ બંદૂક હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે। આ ફતેવાડી વિસ્તાર છે જ્યાં રતલામ કેફે હાઉસ નામે ચાની કિટલી આવેલી હતી અને ત્યાં અંગત અદાવતમાં અરબાજ નામના વ્યક્તિ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એક ચાની કિટલી ધરાવતા જે મનસુર ભાઈ છે તે ઈજાગ્રસ્ત થયા છે। તે એક ફૈઝાન નામના યુવક ઉપર ફાયરિંગ કરવા માટે આવ્યા હતા અને ત્યારબાદ આ દુર્ઘટના સર્જાઈ હતી અને તેની પર ફાયરિંગ કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો। આપણી સાથે ફૈઝાનના ભાઈ છે સોહેલ, તેમની સાથે વાત કરીશું। સોહેલ, શું ઘટના હતી? મારો ભાઈ છે ફૈઝાન દેવાન મોટો। એને અહીંયા ગાંજાનો ધંધો કરતા લોકોને અટકાયત કરી હતી। એમણે કીધું હતું કે અહીંયા ગાંજાનો ધંધો ના કરો, લેડીઝો રહેશે, છોકરાઓ બગડશે। એ આક્રોશમાં આવીને એના ઉપર હુમલો કરવા આવ્યા। ફોન ઉપર બોલાચાલી થઈ હતી। હુમલો કરવા આવ્યા, મારા ભાઈ પર ફાયરિંગ કરી, પણ મારા રતલામ ઉપર ચલાવતા કેટલી ઉપર મુદસ્સરભાઈ એમને ગોળી પગમાં વાગી છે। અત્યારે અમે ફરિયાદ કરી છે। પોલીસ પ્રશાસન જલ્દીથી જલ્દી કાર્યવાહી કરે એવી માંગણી છે અમારી। ખાસ તો કેટલા સમયથી આ ઝઘડો ચાલતો હતો? ગાંજાના લઈને કેવા પ્રકારે તમારા ભાઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી? મારો ભાઈ અઠવાડિયા બે અઠવાડિયા સલંગ એમને અટકાયત તો કરતો હતો, પણ આ વખતે એણે કડક કીધું કે અમે કાર્યવાહી કરશું, કમ્પ્લેન નાખશું તમારા ઉપર પોલીસની, કેમ કે અહીંયાના જ છોકરા હતા તો પેલા એણે જવા દીધું। પછી આ કડક કાર્યવાહીનું કીધું, કમ્પ્લેનનું કીધું, તો એ આક્રોશમાં આવીને હુમલો કરવાનું ચાલુ કર્યું એમણે। કેવો ડર છે અત્યારે હાલ તમને? ખાસ તો અહીંયા રોશન આવી રીતના ખુલ્લેઆમ જયારે ફાયરિંગ ઘર આંગણે થતી હોય છે? એ ખુલ્લેઆમ ફાયરિંગ થી મારા ભાઈનું જાનનું જોખમ તો ખૂબ જ હતું। મારો ભાઈના બે છોકરા, એક છોકરી એક છોકરો છે, એ અનાથ થઈ જતા, બરાબર? કેમ કે ફાયરિંગ કરવા આવ્યા હતા, જાન લેવાનો હુમલો જ કરવા આવ્યા હતા, બરાબર? અહીંયા ગાંજાનો ધંધો, એમડી નો, દારૂનો બધો ધંધો અહીંયા જ થાય છે। એટલે અમારી ખૂબ ન્યાયની કેવી માંગ છે? કારણ કે એક તો ડર છે, દેખાઈ રહ્યો છે, અને શું ઈચ્છો છો તમે? કડક કાર્યવાહી થાય, કઈ બીજું કઈ નહીં, કડક કાર્યવાહી થાય। ખાલી અમને ન્યાય મળવો જોઈએ, કેમ કે જાનનું જોખમ બહુ ખૂબ જ હતું। અટકાયત કરતા અમને બીક લાગે છે કે જાનનું જોખમ પોલીસ કરતા પહેલા એમણે ફાયરિંગ કરવાનું, હુમલો કરવાનો। પોલીસ પ્રશાસન અહીંયા આવીને જુએ અને ધંધો રોકે અહીંયા બધાના। જોયું જે પ્રકારે નશાયુક્ત વસ્તુનું વેચાણ અને જે પ્રકારની અસામાજિક પ્રવૃત્તિને ડામવા માટે, રોકવા માટે એક રહીશ દ્વારા જયારે પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે તેની પર આજે ગુંડા તત્વોએ ફાયરિંગ કર્યું હતું। હાલ તો પરિવાર ખૂબ જ જે ભયભીત છે અને ન્યાયની માંગ કરી રહ્યો છે, રક્ષાની માંગ કરી રહ્યો છે। સમગ્ર મામલે વેજલપુર પોલીસે ફાયરિંગને લઈને જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે। જે આરોપીઓ છે તેઓની શોધખોળ કરવામાં આવી રહી છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।